નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 26 જૂન 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નોના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક આપણે ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ મિત્રો તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, એ શ્યોર છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ ડ્રગ દિવસ એટલે કે જેને ડિટેલમાં આંતરરાષ્ટ્રીય નશા નિષેધ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય નશા નિષેધ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 26 જૂનના રોજ. સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે 26 જૂનના રોજ માદક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર જે હેરફેર એટલે કે જે તસ્કરી થતી હોય તેના વિરુદ્ધ આ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે. મિત્રો, આ દિવસની જો વૈશ્વિક થીમની વાત કરીએ 2026માં, તો 2026માં વૈશ્વિક થીમ રખાઈ છે વિશ્વની માદક પદાર્થોની સમસ્યા, સતત રહેલા મુદ્દાઓ, નવા પડકારો અને નવીન પ્રતિસાદ. આ અવસરે વિયેના ખાતે UNODC એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ દ્વારા સત્તાવાર રીતે વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2026ને લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ભારતનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે તેના દ્વારા 17 જૂનથી લઈને 26 જૂન દરમિયાન નશા મુક્ત ભારત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મિત્રો, હમણાં આપણે વાત કરી એ હતી વૈશ્વિક થીમની, પરંતુ સાથે સાથે જો રાષ્ટ્રીય થીમની વાત કરીએ તો ભારતે રાષ્ટ્રીય થીમ રાખી છે નશા મુક્ત ભારત અભિયાન, વિકસિત ભારતની ઓળખ. પ્રથમ સિંધુ કુંભ ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો, આજે આપણે તમે જે કુંભ મેળો જે સમજો છો આ એના જેવો જ છે, પરંતુ આ એનાથી અલગ છે. અને કઈ રીતે અલગ છે? કારણ કે આ સિંધુ કુંભ મેળો છે અને મિત્રો આનું આયોજન થયું છે લેહ લદ્દાખમાં. લદ્દાખના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન જયંતિભાઈ બાભણિયા મુખ્ય અતિથિ તરીકે તેમાં ઉપસ્થિત રહ્યા હતા. સિંધુ દર્શન યાત્રાની શરૂઆત વર્ષ 1997માં કરવામાં આવી હતી અને તેના 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પ્રથમ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિત્રો, જે પણ વસ્તુ પ્રથમ થતી હોય ને એ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ હંમેશા ખૂબ જ આઈએમપી ગણિત લેવાની. આ ઉત્સવની શરૂઆત દેશભરની વિવિધ નદીઓમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળ સાથે ભવ્ય કલશ યાત્રા દ્વારા કરવામાં આવી હતી, જેને આ જે બધી પવિત્ર નદીઓનું જે પાણી હતું અને જે કલશ યાત્રા ફેરવી હતી તેને અંતમાં સિંધુ નદીના પાણીમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મિત્રો, આ દરમિયાન ઉપસી ખાતે સિંધુ નદી પર ભારતનો પ્રથમ સિમેન્ટ મુક્ત અને કોન્ક્રીટ મુક્ત એટલે કે રોક ચેક ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ એમપી છે કે ભારતનો પ્રથમ રોક ચેક ડેમ ક્યાં બંધાઈ રહ્યો છે? તો એ પ્રશ્ન પણ અહીંયા તમારો કવર થઈ જાય છે. આ આયોજનનો મુખ્ય હેતુ હતો મિત્રો લદ્દાખને વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને આધ્યાત્મિક પર્યટન, શાંતિ અને સાંસ્કૃતિક સૌહાર્દના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ ખૂબ જ મિત્રો આજના બધા જ પ્રશ્નો ખૂબ જ સરસ છે, એટલે મજા આવશે અને પરીક્ષામાં તો આપણને કામ આવવાના જ છે, પણ નોલેજ વાઇઝ બી આ પ્રશ્નો બધા આજના ખૂબ જ સરસ છે. ફાધર ઓફ સર્જરી ગણાતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ ખૂબ જ મહાન મહર્ષિ હતા મહર્ષિ સુશ્રુત, અને તેમની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ હાલમાં જ કરાયું છે સ્કોટલેન્ડ ખાતે. તબીબી ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પશ્ચિમી દેશની પ્રતિષ્ઠિત શૈલ્ય ચિકિત્સા સંસ્થામાં મહર્ષિ સુશ્રુતની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેનું સત્તાવાર અનાવરણ તાજેતરમાં સ્કોટલેન્ડના એડિનબર્ગ શહેરમાં કરવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ કાંસ્ય પ્રતિમાના ભારતના પ્રસિદ્ધ શિલ્પકાર રામવી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઉં કે રામવી સુથાર એ જ વ્યક્તિ છે કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા
છે અને જે આપણા ગુજરાતના કેવડિયા ખાતે આવેલી છે તેને પણ આ રામવી સુથારજીએ તૈયાર કરી હતી. 90 કિલોગ્રામ વજન ધરાવતી આ કાંસ્ય પ્રતિમાની મૂળ ડિઝાઇન અને નિર્માણ સ્વર્ગસ્થ રામવી સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારે તેમના નોઈડા સ્થિત સ્ટુડિયોમાં તેમના જીવનકાળ દરમિયાન જ પૂર્ણ કર્યું હતું. કારણ કે મિત્રો તમને ખ્યાલ જ છે કે રામવી સુથારજી હવે આપણી વચ્ચે નથી, તેમનું નિધન થઈ ગયું છે, પરંતુ તેઓ જ્યારે જીવિત હતા ત્યારે જ તેમણે આ આખી મૂર્તિની ડિઝાઇન રેડી કરી દીધી હતી. અત્યારે તો હવે એનું અનાવરણ થઈ રહ્યું છે. ખાલી એડિનબર્ગથી રોયલ કોલેજ ઓફ સર્જન્સ વિશ્વની સૌથી જૂની શૈલ્ય ચિકિત્સા સંસ્થાઓમાંની એક છે અને તેની સ્થાપના 1505માં થઈ હતી. મહર્ષિ સુશ્રુતની વિશ્વમાં શૈલ્ય ચિકિત્સાના જનક તેમજ પ્લાસ્ટિક સર્જરીના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઈસા પૂર્વે 6ઠી સદીમાં સુશ્રુત સંહિતા નામનો એક મહાન ગ્રંથ રચ્યો હતો કે તેમાં 300થી પણ વધારે શૈલ્ય ચિકિત્સા પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો જલ્દીથી અત્યારે જ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે પણ જલ્દીથી કરી લો. જાપાનના મોતેગી રેસ ટ્રેક પર રેસ જીતનારા પ્રથમ ભારતીય મોટરસાયકલ રેસર કોણ બન્યા છે? તો મિત્રો, આજે પ્રથમ ભારતીય મોટરસાયકલ એટલે કે બાઇક રેસર છે કે જેમણે જાપાનના મોતેગી રેસ ટ્રેક પર રેસ જીતી લીધી છે અને તેમનું નામ છે ચિરંત વિશ્વનાથ. અને મિત્રો, તેમણે જે બાઇક ચલાવ્યું હતું તે હતું ટીવીએસ અપાચે RR 310. QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આ ખૂબ જ મહત્વનો એક રિપોર્ટ આવ્યો છે, વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2027, અને આમાં વિશ્વની જે યાદી છે તેમાં ભારતનો ક્રમ છે 13મો. ભારતે 100માંથી 89.4 ગુણ મેળવીને વૈશ્વિક સ્તરે 13મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જો મિત્રો પહેલા, બીજા અને ત્રીજા નંબરની વાત કરીએ એટલે કે ટોપ 3ની, તો તેમાં 99.2 ગુણ સાથે અમેરિકા પ્રથમ ક્રમે છે, 97.5 ક્રમાંક સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે અને 96.6 ગુણ પ્રાપ્ત કરીને યુનાઇટેડ કિંગડમ ત્રીજા સ્થાને છે. ભારતે 2025નું જે પાયલોટ સંસ્કરણ હતું તેમાં 25મું સ્થાન હાંસિલ કર્યું હતું, જેની સરખામણીમાં એક જ વર્ષમાં એટલે કે 2025થી 2026માં સીધું તે 25માંથી સીધો 13મા ક્રમે એટલે કે 12 સ્થાનનો ઐતિહાસિક સુધારો નોંધાવ્યો છે. ભાવિ કાર્યબળ, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI અને હરિત રોજગાર માટેની તૈયારીના મામલામાં ભારત વિશ્વમાં 5મા સ્થાને રહ્યું છે. આર્થિક વિકાસની સંભાવનાઓના ક્ષેત્રમાં ભારતે 100માંથી 100નો સંપૂર્ણ ગુણાંક પણ પ્રાપ્ત કર્યો છે. અને સાથે જ મિત્રો, ભારત નીચી મધ્યમ આવક ધરાવતી અર્થવ્યવસ્થાઓમાં પ્રથમ સ્થાને રહ્યું છે તથા ટોચના 15 દેશોમાં સ્થાન મેળવનાર એકમાત્ર દક્ષિણ એશિયાઈ દેશ પણ બન્યો છે. ફિફા વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, જ્યારે પણ ફૂટબોલને લઈને કોઈ પ્રશ્ન આવતો હોય છે તો મોટાભાગે તેમાં લિયોનલ મેસીના જ રેકોર્ડો બનતા હોય છે, પરંતુ આજે વખત આજે નવો રેકોર્ડ છે કે જે વર્લ્ડ કપની જે અલગ અલગ જે 6 મેચો રમાઈ હોય એટલે કે જે દર વર્ષે વર્લ્ડ કપ રમાતું હોય જેટલા અલગ અલગ સમયાંતરે, એ દરેક વર્લ્ડ કપમાં જે ગોલ કર્યો હોય ને આવો રેકોર્ડ કરનાર ફક્ત વિશ્વના એક જ ખેલાડી છે અને તે બન્યા છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફિફા વિશ્વકપ 2026ની ગ્રુપ કેની મેચમાં ઉઝબેકિસ્તાન સામે પોર્ટુગલની 5-0ની જીત દરમિયાન આ ઐતિહાસિક સિદ્ધિને હાંસલ કરી છે. મિત્રો, તેમણે પોતાની કારકિર્દીના તમામ 6 વિશ્વકપ સંસ્કરણો એટલે કે 2006નો વર્લ્ડ કપ, 2010નો, 2014, 2018, 2022 અને હવે 2026 એમ આ દરેક વર્લ્ડ કપમાં તેમણે ઓછામાં ઓછો એક ગોલ તો નોંધાવ્યો જ છે. આ મેચમાં કરેલા 2 ગોલની મદદથી વિશ્વકપના ઇતિહાસમાં તેમના કુલ ગોલની સંખ્યા 10 થઈ ગઈ છે. અને આ સાથે જ મિત્રો, તેમણે જે પોર્ટુગલના મહાન ખેલાડી હતા યુસેબિયોના કે જેમનો 9 ગોલનો રેકોર્ડ હતો તે હવે રાષ્ટ્રીય રેકોર્ડને તેમણે હવે તોડી નાખ્યો છે. 41 વર્ષની ઉંમરે ગોલ કરીને રોનાલ્ડો વિશ્વકપના ઇતિહાસમાં કેમરૂનના રોજર મિલા કે જે 42 વર્ષના છે તેમના પછીના સૌથી વધુ વયના ખેલાડી બન્યા છે. સાથે જ મિત્રો, હમણાં જેમ આપણે વાત કરી લિયોનલ મેસીની, તો રોનાલ્ડોના જે ચીર પ્રતિસ્પર્ધી ગણાય છે લિયોનલ મેસી, તેમણે પણ 6 વિશ્વકપ તો રમ્યા છે, પરંતુ 2010નો જે વિશ્વકપ રમાયો હતો તેમાં તેઓ એક પણ ગોલ કરી શક્યા ન હતા. તેથી આ વિશેષ સિદ્ધિમાં ફક્ત રોનાલ્ડો એકલા છે. ભારતના
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સમજવા માટે મુંબઈની મુલાકાતે આવેલી રાણી મેક્સિમા કયા દેશની મહારાણી છે? તો મિત્રો આ રાણી મેક્સિમા છે કે જેઓ અત્યારે ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે, કારણ કે તેઓ સમજવા આવ્યા છે કે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આખું કેવી રીતે કાર્ય કરે છે. અને આ મહારાણી છે નેધરલેન્ડના. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી દો. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમારા આ વિડીયો જોવાનો બાકી હોય મિત્રો તો આને જલ્દીથી જરૂરથી જોઈ લેજો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો કર્યા છે મિત્રો કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ તમને ઉપયોગી થશે. અને સાથે જ મિત્રો તમે જાણો છો કે અત્યારે પરીક્ષાનું અને કોમ્પિટિશનનું લેવલ કેટલું હાઈ છે, માટે મેગઝીન લઈને તમે વાંચશો એના કરતાં તમે સ્માર્ટ તૈયારી કરો અને આપણા આવા ટુ ધ પોઈન્ટ ક્વોલિટી વિડીયોને જરૂરથી જોઈ લો મિત્રો, કારણ કે આ વિડીયો જોયા પછી તમને એક્ઝામમાં 100% ફાયદો થવાનો જ છે. અને મિત્રો જો તમારે આવા જ આગળના કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો દરેક મંથના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો કોઈ પણ પરીક્ષા આપતા જતા પહેલાં એટલીસ્ટ 6 મહિના જૂના એટલે કે પાછલા 6 થી 7 મહિનાના મંથલી કરંટ અફેર્સ વિડીયો તો અચૂકથી જોઈને જજો. કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. આ બધા વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે મિત્રો. તાજેતરમાં બ્રિક્સ સ્પેસ એજન્સીઓના વડાઓની બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આ જે બ્રિક્સની બેઠક છે કે જેમાં જે સ્પેસ એજન્સીઓના વડાઓએ ભાગ લીધો છે અને આ બેઠક યોજાઈ હતી આપણા ભારતના કર્ણાટકાના બેંગલુરુ ખાતે. યુકે સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ છે તેનાથી યુકેનું સંસદ એટલે કે હાઉસ ઓફ લોર્ડ્સમાં સન્માનિત કરાયા છે હર્ષવર્ધનને. મિત્રો હર્ષવર્ધનજીની વાત કરું તો તેઓ બિહાર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. આ જે ઇમેજમાં જે રેડ જે સન્માન પ્રાપ્ત કરીને ઊભા છે તે છે મિસ્ટર હર્ષવર્ધન. મિત્રો જે યુકેનું સંસદ હોય ને તેનું નામ છે હાઉસ ઓફ લોર્ડ્સ. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુના જન્મ પર 1 ગ્રામ સોનાની વીંટી આપવા માટે કયા રાજ્યએ થાઈ મામન થંગામોથિરા થિટ્ટમ પહેલને શરૂ કરી છે? તો મિત્રો આ જે પહેલ છે થાઈ મામન થંગામોથિરા થિટ્ટમ કે જેમાં સરકારી હોસ્પિટલમાં જો બાળકનો જન્મ થશે તો તેને 1 ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે. અને મિત્રો આ પહેલને શરૂ કરી છે તમિલનાડુએ. તમે ઇમેજ જોઈને સમજી જ ગયા હશો મિત્રો, કારણ કે તમિલનાડુના હાલમાં જ નવા મુખ્યમંત્રી બન્યા છે સી જોસેફ વિજય, કે જેમને લોકો થલાપતિ વિજયના નામથી પણ ઓળખે છે. આ યોજના હેઠળ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં જન્મ લેનારા દરેક નવજાત શિશુને ભેટ સ્વરૂપે 1 ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે. આ યોજના જે તમિલની એક જૂની પરંપરા છે મિત્રો, તેનું નામ છે થાઈ મામન સીર, તેનાથી પ્રેરિત છે. આ જે થાઈ મામન સીર જે પરંપરા હતી મિત્રો, તેમાં એવું થતું હતું કે જે પણ નવજાત શિશુ હોય તો તેનું સ્વાગત કરવા માટે એ નવજાત શિશુના જે મામા હોય ને એ ભેટ લઈને આવતા હતા. અને અહીંયા સરકાર જે છે ને એ પ્રતિકારાત્મક રીતે મામાની ભૂમિકા નિભાવશે. આ ભવ્ય અને મહત્વાકાંક્ષી યોજનાનું સુચારુ અમલીકરણ માટે તમિલનાડુ સરકારે દર વર્ષે 755.83 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના મિત્રો આમ તો 22 જૂન 2026 કે જ્યારે કર્ણાટકના હાલના મુખ્યમંત્રી સી જોસેફ વિજય એટલે કે થલાપતિના જે જન્મદિવસ હતો ત્યાંથી જ અમલમાં આવી ગઈ છે. એટલે કે 22 જૂન 2026થી જેટલા પણ શિશુનો જન્મ થશે સરકારી હોસ્પિટલમાં તો તમામને આ 1 ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે. પરંતુ આનું જે ઓફિશિયલ ઉદ્ઘાટન છે ને મિત્રો એ 15 સપ્ટેમ્બર 2026ના રોજ કરવાનું છે, કારણ કે તે દિવસે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી CN અન્નાદુરાઈની જન્મજયંતિ છે. એટલે લાગુ થઈ ગઈ છે હાલના મુખ્યમંત્રીના જન્મદિવસથી અને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાની છે પૂર્વ મુખ્યમંત્રી CN અન્નાદુરાઈના જન્મજયંતિ પર. આ યોજનાનો લાભ મિત્રો કોઈપણ જાતિભેદ અને જન્મક્રમના ભેદભાવ વિના રાજ્યના તમામ કાયમી નિવાસી પરિવારોને આપવામાં આવશે. એટલે મિત્રો એવું નહીં કે છોકરી હોય તો જ અપાશે કે છોકરો હોય તો જ અપાશે, અને એવો પણ ક્રમ નથી કે ફક્ત પહેલા બાળક પૂરતું કે બીજા બાળક પૂરતું અપાશે. આ કોઈપણ જન્મક્રમ કે કોઈપણ લિંગભેદ કે જાતિભેદ વગર આ ઉપહાર તમામ બાળકોને આપવામાં આવશે.
મિત્રો ખૂબ જ મહેનતથી તમારા માટે ખૂબ સૌથી સારામાં સારો વિડીયો બનાવવાનો ડેલી પ્રયત્ન કરું છું. તો એટલીસ્ટ વિડીયોને લાઇક જરૂરથી કરો મિત્રો, અને વિડીયોની લિંકને તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી મિત્રો ચેનલને સપોર્ટ જરૂરથી કરો મિત્રો. તમે ખૂબ જ ટૂંકા સમયમાં આ ચેનલને ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ બનાવી છે, અને હવે તમારે જ આને ગુજરાતની નંબર 1 ચેનલ પર બનાવવાની છે, જેથી કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહે. અને મિત્રો એ તમારા સાથ સહકાર વગર પોસિબલ નથી. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો, અને વિડીયોની લિંકને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો મિત્રો, અને કોમેન્ટમાં તમારા ફીડબેક પર ડેઈલી જણાવજો. આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો લિયોનેલ મેસીની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે 26 મીટર ઊંચી પ્રતિમા છે, અને જે વિશ્વની સૌથી ઊંચી તેમની પ્રતિમા છે, અને આનું અનાવરણ કરવામાં આવ્યું છે અર્જેન્ટિનામાં. મિત્રો જો તમે મોબાઈલમાં જોઈ રહ્યા હોય તો મોબાઈલને લેન્ડસ્કેપમાં રાખો, જેથી કરીને તમને જે ઇમેજ હોય ને એ તમને ક્લિયર દેખાય. કારણ કે હું દરેક ક્વેશ્ચનની એટલી બધી રિલેટેડ ઇમેજ લાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી તમને વધારે ક્લિયર એ પ્રશ્ન આખો કોન્સેપ્ટ ક્લિયર થાય મિત્રો. મિત્રો સૌથી પહેલાં તો અત્યારે તમે આ ઇમેજમાં જોઈ લો, આ ઓરિજિનલ એ જ પ્રતિમા છે કે જેનું અત્યારે અનાવરણ કર્યું છે, અને આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આમાં તમે પહેલાં જોઈ લો, પછી આના વિશે તમને હમણાં ડિસ્ક્રાઇબ કરું છું. આ ગગનચંબી પ્રતિમાનું કુલ વજન આશરે 70 ટન છે, કે જે મુખ્યત્વે સ્ટીલ, લોખંડ અને કોન્ક્રીટમાંથી બનાવવામાં આવી છે. આનું નિર્માણ આર્જેન્ટિનાના પ્રસિદ્ધ શિલ્પકાર એલ્ડો બેરાઇશા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રતિમાની જો વાત કરીએ મિત્રો, તો લિયોનેલ મેસીને આર્જેન્ટિનાની જર્સી પહેરીને ઘૂંટણીએ બેઠેલા અને એક હાથ આકાશ તરફ ઊંચો કરેલો અને પગોની વચ્ચે 2022ની ફિફા વિશ્વકપ ટ્રોફી પકડી રાખેલા દર્શાવવામાં આવ્યા છે. આ મુદ્રા 2022ના વિશ્વકપની ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત મેળવ્યા બાદ તેમની ઐતિહાસિક ઉજવણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિમાએ પશ્ચિમ બંગાળના જે કલકત્તા ખાતે જે લિયોનેલ મેસીની 21 મીટર એટલે કે અંદાજે 70 ફૂટ ઊંચી મેસીની પ્રતિમાનું રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. સાથે મિત્રો આ તમને આ પશ્ચિમ બંગાળની જે કલકત્તામાં જે મૂર્તિ હતી તેના વિશે થોડુંક તમને જણાવી દઉં. તો આ જે પ્રતિમા છે તે હવે હટાવી લીધી છે. એકચ્યુઅલી જો તેના વિશે તમને થોડું ડિટેલમાં કહું તો પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે 13 ડિસેમ્બર 2025ના રોજ લિયોનેલ મેસીની 21 મીટર એટલે કે અંદાજે 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, અને જેના માટે ખુદ પોતે લિયોનેલ મેસી પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. પરંતુ સુરક્ષાના કારણોને લીધે તેને 1 જૂન 2026 એટલે અંદાજે 5.5 મહિનાના અંતર પછી તેને હટાવી દીધી છે. એકચ્યુઅલી મિત્રો ત્યાંના જે સ્થાનિક લોકો હતા તેમણે એવું માર્કિંગ કર્યું કે જ્યારે ખૂબ જ ઝડપથી પવન આવતો હતો ને તે મૂર્તિ બરાબર હલતી હતી અને હાલક ડોલક થતી હતી. એટલે ત્યારબાદ તંત્રને તેની જાણ કરવામાં આવી, અને પછી જ્યારે તેની તપાસ કરી તો એવી ખબર પડી કે લિયોનેલ મેસી આવવાના હતા. એને 21 દિવસના ટૂંકા ગાળામાં આ મૂર્તિને ઝડપથી તૈયાર કરી હતી, અને તેનું જે બેઝ કહેવાય ને તેમાં ખૂબ જ ખામીઓ જોવા મળી હતી. અને આ જે મૂર્તિ જ્યાં લગાવી હતી ને એ ખૂબ જ ભીડભાડવાળો પબ્લિક એરિયા હતો, અને માટે જ આ મૂર્તિ જો પડે અને મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના ખૂબ જ વધારે હોવાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 જૂન 2026ના રોજ એટલે કે 5.5 મહિના પછી આજે પશ્ચિમ બંગાળના કલકત્તાની જે પ્રતિમા હતી તેને ઉતારી લેવામાં આવી છે. ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણ કોમર્શિયલ કામકાજ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો અત્યાર સુધી જે સોનું છે એ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે, પરંતુ હવેથી ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણ હવે કોમર્શિયલ કામકાજ હવે શરૂ થઈ ગયું છે. અને મિત્રો આ શરૂ કરાયું છે આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે. અને મિત્રો આના માટે આંધ્રપ્રદેશને જે પણ સોનું નીકળશે તેમાંથી 4% રોયલ્ટી પણ આપવામાં આવશે. યુકેમાં ભારતના નવા એમ્બેસેડર એટલે કે રાજદૂત કોણ બન્યા છે? તો મિત્રો યુકેમાં ભારતના નવા રાજદૂત એટલે કે નવા એમ્બેસેડર બની ગયા છે પી કુમારન, જેમને પે કુમારન પણ કહે છે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે, અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ ટાઈમથી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. અને મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો તમે જોઈ લેશો એટલે વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ આ વિડીયોમાં તમને વસ્તી ગણતરી લઈને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. 11મી બ્રિક્સ
ઉર્જા મંત્રીઓની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો મિત્રો આજે ઉર્જા મંત્રીઓની બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે. આઈઆઈટી ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ, આ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે આઈઆઈટી ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ, તેને લખ્યું છે પ્રભાત કુમારે. મિત્રો આજે આપ ઇમેજમાં વચ્ચે જોઈ રહ્યા છો, આ છે એ લેખક પ્રભાત કુમાર. અને મિત્રો આ એ બુક છે, આ એનું ફ્રન્ટ પેજ છે અને આ એનું બેક સાઈડનું લાસ્ટ પેજ છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો આ બધું તમને કામ આવવાનું જ છે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટ રિવિઝન કરી લઈએ અને તેમાંથી તમને થોડા ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂને લાગુ કરાયેલા રાષ્ટ્રીય આપાતકાલને વર્ષ 2026માં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો મિત્રો આજે આપાતકાલ હતું કે જે 25 જૂન 1975ના રોજ લગાવવામાં આવ્યું હતું અને 2026માં તેને થઈ ગયા છે 51 વર્ષ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે સમયગાળો હતો 25 જૂન 1975 કે જ્યારે આ આપાતકાલ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવ્યો હતો, તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ કોણ હતા તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે આ પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં તમને સમજાવેલો જ છે અને તેમાં તમને આ પ્રશ્નનો જવાબ પણ મળી જશે. જૂન 2026માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી અમેરિકા ઈરાન વાટાઘાટોને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઈરાન અમેરિકાની વાત થઈ છે, તેમને લેક લ્યુસન સમિટ એટલે કે લેક લ્યુસન શિખર સંમેલન નામ અપાયું છે. કઈ રાજ્ય સરકારે અગ્નિવીરોને ક્લાસ 3 પદોની સીધી ભરતીમાં 20% અનામત આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ 20% અનામતની જાહેરાત કરી છે ગુજરાત દ્વારા. તાજેતરમાં કોને 3 વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે? તો ભારતના સોલિસિટર જનરલ બની ગયા છે તુષાર મહેતા. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારતના પ્રથમ સોલિસિટર જનરલ કોણ હતા, તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. એશિયન ડબલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં પુરુષ યુગલનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ પુરુષ યુગલ્સનો ખિતાબ જીત્યો છે અભયસિંહ અને વેલાવન સેન્થિલ કુમારે. UNCTAD ની રિપોર્ટ અનુસાર વિશ્વનો સૌથી મોટો જહાજ પુનઃચક્રીકરણ દેશ કયો બન્યો છે? તો મિત્રો આ દેશ બન્યો છે આપણો દેશ ભારત. તાજેતરમાં વોટ્સએપના ગ્લોબલ હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વોટ્સએપના ગ્લોબલ હેડ બની ગયા છે કુણાલ શાહ. ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીપ મોડ્યુલ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આર્ટિફિશિયલ રીપ મોડ્યુલ સ્થાપવાનો છે તમિલનાડુમાં. ભારત કયા દેશ પાસેથી નવનિવૃત્ત જેગ્યુઆર લડાકુ વિમાનો પ્રાપ્ત કરશે? તો ભારતના વિમાનો મળવાના છે યુનાઇટેડ કિંગડમ પાસેથી. AI અંગે સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં નિયુક્ત થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો આ વૈજ્ઞાનિક છે પ્રોફેસર B રવિન્દ્રન. શ્રીલંકા એ સામે માત્ર 11 બોલમાં 50 રન બનાવીને નવો કીર્તિમાન કોણે સ્થાપિત કર્યો છે? તો મિત્રો આજે 11 બોલમાં 50 રન બનાવ્યો છે વૈભવ સૂર્યવંશીએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં 50 રન બનાવ્યા છે, પરંતુ તે અગાઉ આ રેકોર્ડ 2005માં શ્રીલંકાના એક બેટ્સમેને બનાવ્યો હતો કે જેમણે 12 બોલમાં 50 રન કર્યા હતા અને આ 21 વર્ષ જૂનો રેકોર્ડ આ વૈભવ સૂર્યવંશીએ તોડ્યો છે. તો મિત્રો તમારે મને કોમેન્ટમાં તે શ્રીલંકાના ક્રિકેટરનું નામ જણાવવાનું છે કે જેનો આ લગભગ 21 વર્ષ જૂનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ તોડ્યો છે. ગઈકાલના વિડીયોમાં બધું જ આપણે તમને સમજાવેલું છે. ફિફા વિશ્વકપમાં હેટ્રિક દ્વારા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યા છે? તો આ ખેલાડી બની ગયા છે લિયોનલ મેસી. નાફેડ દ્વારા હરાજી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે અમિત શાહ દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પોર્ટલનું નામ છે NAFX.in પોર્ટલ. ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સના ક્ષેત્રમાં વુલ્ફ પુરસ્કાર 2025થી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ સન્માન અપાયું છે જૈનેન્દ્ર જૈનને. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, બાર્સિલોના ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો બાર્સિલોના ગ્રેન્ડ પ્રિક્સને જીતી લીધું છે લુઈસ હેમિલ્ટને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો મિત્રો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોજો મિત્રો. અને ખાસ મિત્રો જે પણ તમને બ્રેઇન બૂસ્ટર ક્વિઝ કે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ને તેને જવાબ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો. એટલીસ્ટ જો તમને ખબર ના હોય ને
કદાચ ચેનલ પર નવા હોય તો એટલીસ્ટ તમે ગઈકાલનો વિડીયો જોશો તો તમને મળી જ જશે પ્રશ્ન જવાબ. પણ કોઈ પ્રશ્ન બહારનો પણ હોય ને તો પણ એને ભલે તમે ગૂગલ પર કે ચેટ જીપીટી તમારે જ્યાં સર્ચ કરો ને ત્યાં કરો. આનાથી થશે શું કે એ પ્રશ્ન લઈને તમારો આખો કોન્સેપ્ટ મિત્રો એકદમ ક્લિયર થઈ જશે અને એ પ્રશ્ન પછી તમને ક્યારેય નહીં ભૂલાય. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના મોસ્ટ એમપી ટોપિકોને કવર કર્યા છે કે જેનું લિસ્ટ તમે અત્યારે આપણી ચેનલ સ્ક્રીન પર તમારી જોઈ શકો છો મિત્રો. તો આ બધા જ વિડીયો મિત્રો શિક્ષણની તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. તો તમે શિક્ષણની કોઈ પણ પરીક્ષા આપવાના હોય તો આટલા 18 વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો અને હજુ આમાં સમયાંતરે નવા લેક્ચર પણ ઉમેરાતા જશે. અને આમાંય મિત્રો જો તમે ઓલરેડી આ સિરીઝ જોયેલી છે તો તમને રિક્વેસ્ટ છે કે આનો 9મો અને 18મો આ બે લેક્ચરને અવારનવાર રિવિઝન કરતા રહેજો. કારણ કે આ બંને વિડીયોમાં આપણે 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે આ બે વિડીયો 9મો અને 18મો જોયા કરશો તો શિક્ષણ વિભાગના 800 મોસ્ટ એમપી પ્રશ્નો તમારે તૈયાર થઈ જશે કે જે તમારી તમામ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને મિત્રો એ 3 મિત્રોના નામ છે મહેશભાઈ પરમાર રીતુ અને નિકિતાબા વાઘેલા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, ફાધર ઓફ સર્જરી ગણાતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? ફિફા વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? અને છેલ્લો પ્રશ્ન, સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુના જન્મ પર 1 ગ્રામ સોનાની વીંટી આપવા માટે કયા રાજ્યએ થાઈ મામન થંગા મોથીરા થિટ્ટમ પહેલ શરૂ કરી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તો તમને મિત્રો 100% ફાયદો થવાનો છે. તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. ઇવન તમે ઓપ્શન જોયા વગર જવાબો ટીક કરી દેશો. અને સાથે મિત્રો પરીક્ષા હોય કે ના હોય તમે આવા ક્વોલિટી વિડીયોને મિત્રો દરરોજ જુઓ. કારણ કે રોજ આપણે રીલ્સ જોવામાં કે અન્ય આડાવડા ટાઈમ આપણો ક્યાંક ને ક્યાંક તો થોડો ઘણો ટાઈમ તો બગડતો જ હોય મિત્રો. તો એટલીસ્ટ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને તો જરૂરથી આપવી જ જોઈએ. કારણ કે નોલેજથી બેસ્ટ મિત્રો કોઈ હથિયાર નથી. જ્યારે તમારું નોલેજ, કરંટ અફેર્સ બધું રેડી હશે, એકદમ પાવરફુલ હશે મિત્રો, તો એ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ ખૂબ જ હેલ્પ કરશે મિત્રો. તો મિત્રો આજનો જો વિડીયો તમને ગમ્યો છે તો ઝડપથી લાઇક કરી દો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ રખાયો છે 200 લાઇકનો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે બહુ જ મહેનતથી તમારા માટે બેસ્ટમાં બેસ્ટ પ્રશ્નો લાવીને બેસ્ટમાં બેસ્ટ એક્સપ્લેનેશન કરવાનો પ્રયત્ન કરું છું. અને જેથી જે મિત્રો રેગ્યુલર ફોલો કરે છે એને ટૂંક સમયમાં જ આનો મોટો ફાયદો જરૂરથી જોવા મળવાનો છે મિત્રો. એટલે કોમેન્ટના તમારા મિત્રો 2 શબ્દો લખેલા મને મોટિવેટ કરે છે આવા સારા સારા વિડીયો બનાવવા માટે. કારણ કે મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું છું. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરો જેથી ચેનલને આપનો સપોર્ટ મળી રહે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.